હાલમાં જે પાવર ગ્રીડ કંપની અને અદાણી આજે વીજ લાઈન નાખી રહ્યા છે, આ વીજ લાઈન ખેડૂત હોય આપણે હોય તો કોઈ વિકાસના વિરોધી નથી, પણ ખેડૂતના ભોગે વીજ લાઈન હોય ને તો એ ઘણું ખોટું છે. એટલે હું તમારી સાથે છું અને હું પણ એક ખેડૂત હતા અને અમે ઉદ્યોગપતિ પણ બન્યા છીએ. આજે ઉદ્યોગપતિ હોય તો અમે મોરબીમાં ફેક્ટરી કરી છે, તો ખેડૂતની જમીન ઉપર અમે ફેક્ટરી કરી તો 50 લાખની વીઘો જમીન એની પાસે લીધી હોય ને તો એને 49,99,000 નહીં 50,01,000 રૂપિયા દઈ અને ઉદ્યોગ કરી. કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસ હોય, લેવાવાળો માણસ રહ્યો ને એને ઘસાવાનું હોય, વેચવાવાળો માણસ નહીં, અને એના ભોગે જો લે ને તો એની કોઈ દી પ્રગતિ નથી થતી હોતી. એટલે ખેડૂતની જે કિંમતી જમીન હોય, મારી તમારા બધાની રજૂઆત, હું કોઈ મને કંપનીવાળા કંઈક મિટિંગ કરવી છે, ઘણા બધા એમ કંઈક તમારી સાથે મિટિંગ કરવી, મેં કીધું ભાઈ હું ખેડૂતને વળતર આપવાના ઓલામાં છું. આખી પાવર ગ્રીડની કંપનીના અનુસંધાનમાં બધા જિલ્લાના પ્રતિનિધિત્વ કે ગાંધીનગરમાં આવતા હોય. હું કાયમી બધાને કહેતો હોય તમારે કોઈ પણ જગ્યાએ ચીફ સેક્રેટરી પાસે જવું હોય તો હું એમની સાથે જતો હોય, રેવન્યુ સેક્રેટરી પાસે જતું હોય, બધા જિલ્લાવાળાને કહું તમે તમારા જિલ્લાના પણ ધારાસભ્યને તમે લઈને આવો અને આપણે વિષય સાચો છે કે પાવરની લાઈન નીકળે તો એનાથી ખેડૂતને મોટું નુકસાન થાય. હમણાં હું 3 દિવસ પહેલાં સચિવને પાસે બેઠો હતો તો સચિવશ્રીને કે ભાઈ આ વળતર તો ખેડૂતને આપવું પડે. એટલે એનો મુદ્દો હતો કે પ્રકાશભાઈ એકવાર કે આપણે વળતરની દિશામાં કરી તો પછી રોડો બનાવવાના આવે, કેનાલ બનાવવાની આવે, ગેસની પાઇપલાઇન નીકળવાના આવે, તો વિકાસના બધા કામો આપવા પડે. બીજા કામને આ કામમાં ફરક શું છે ને, આના માટે આપણે જુદી પોલિસી એટલે બનાવવી પડે કે નેશનલ હાઈવે નીકળે ને તો નેશનલ હાઈવેમાં કદાચ ખેડૂતની જગ્યા ગઈ ને તો એને કદાચ વધતું ઓછું નુકસાન ગયું હોય ને તો બાજુની જગ્યાની કિંમત વધે. નર્મદાની પાણીની કેનાલ નીકળે તો એમાં કદાચ ખેડૂતને નાનું મોટું નુકસાન ગયું તો પાણીથી આજુબાજુવાળાને ફાયદો થાય. પણ વીજ લાઈન નીકળે ને તો એનાથી આજુબાજુવાળાને કોઈ ફાયદો નથી થતો. જે ખેડૂતના ખેતરમાંથી નીકળે ને એ તમે જંત્રીનો બેઝ ગણીને ગમે એટલું વળતર આપીને ઓવરઓલ જમીનની જે હોય ને એની કિંમત એટલી બધી ઘટી જતી હોય. એટલે એનું વળતર આપણે ગમે એટલું આપી તોય અહીંયા એ એટલું પૂરતું નથી રહેતું હતું. એટલે હું એની તમારી સાથે છું. અત્યારે હું આવતો હતો ત્યારે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે મેં વાત કરી, ખેડૂતને વળતર તો આપવું પડે ને મંત્રીશ્રી પણ એમાં સહમત છે. એટલે એમને પણ કીધું કાલે તમે કોઈના હાથા ઠાકેવનને તમે લઈને આવો. સાપકડા પણ હતું, આપણા પ્રાંત સાહેબને કહીને કે ભાઈ તમે ખેડૂતને જેટલું વધુ અપાય ને એટલું તમે વળતર આપો. મોરબીમાં કિરણ ઝવેરી હતા, અમે બધા ધારાસભ્ય, સંસદ સભ્ય અને પ્રમુખ, સંગઠનના પ્રમુખને બધા ભેગા થઈને 980 રૂપિયાનો ભાવ કર્યો. કોઈ જંત્રીનો બેઝ ન હોય, આખું સરાઉન્ડિંગ કર્યું અને અહીંયા વળતર અપાવવાનું. એવું ને એવું આપણે સુરેન્દ્રનગર માટે પણ આપણે કંઈ આમાં કંઈ મારે તમારી રજૂઆતમાં મારો પૂરો ટેકો ને, ખાલી હું રાજકીય પણ માણસ ખાલી એટલો નથી, ખાલી વાત કરી પ્રયત્ન કરી લીધા. પ્રયત્નની પરિણામ આવે ને એ જ સાચું. આપણા ખાતામાં પૈસા આવે ને ત્યારે જ આપણું કામ પૈતું કહેવાય. એટલે હું એમાં છેક લગી સાથે છું. મુખ્યમંત્રીશ્રીને પણ કીધું કે મારે હળવદ ને ધાંગધ્રા બે બાજુ આવે. હળવદમાં 980 રૂપિયા હોય, એ જ શેઢે બાજુનો શેઢો હોય અને આપણે 382 રૂપિયા આપી તો આ બે વચ્ચે વિસંગતતા ઘણી મોટી થાય. તો મને કે હળવદ ને મોરબીનો વિકાસ, મેં કીધું માની લીધું મોરબીનો સિરામિક હબ હોય એનું એક હોય, પણ 980 રૂપિયા દઈ તો હળવદને એટલા વધુ રૂપિયા નથી એ જમીનના પ્રમાણમાં, અને અહીં તો સીધા ઓછા જ પડે. બીજું મુખ્યમંત્રીશ્રીને મેં એ પણ કીધું કે છેલ્લા 3 વર્ષમાં મને તમે જે પ્રકારની ગ્રાન્ટો આપી છે, આજે ન ભૂતો ન ભવિષ્ય, હળવદ સારા 4 ટ્રેક રોડ હોય, સૌની યોજનાના 44 ગામો આપણા મૂડીના, ધાંગધ્રાના, વઢવાણના અને 11 ગામો હળવદના, આ સૌની યોજના પછી આખા વાતાવરણમાં ભાવ વધારો થયો છે. સોલારના લીધે ભાવ વધારો થયો છે. અમારા ત્યાં બાગાયત, ધાંગધ્રામાં પહેલું એટલું બાગાયત નહોતું, હવે એટલું બધું બાગાયત થયું છે. એટલે છેલ્લા 3 વર્ષમાં જમીનના ભાવ 3 થી 4 ગણા, બરાબર ને દેવપાલ કાકા, 3 થી 4 ગણા ભાવ મેં કીધું વધ્યા છે.
અને આગામી દિવસોમાં હજી મેં જે રીતે રોડ મૂક્યો છે કે મોરબી માટેલથી સરા અને સરા કોઈન્ટ ધાંગધ્રા આ આખો 4 ટ્રેક રોડ બનાવો છે. હળવદ સરા 4 ટ્રેક રોડ બનાવ્યો એ 26 મીટર જગ્યાથી 4 ટ્રેક બની જાય, 28 મીટરથી બની જાય. આપણે 45 મીટર બનાવ્યો. શું કામ? તો કે ભવિષ્યમાં 6 ટ્રેક લગી જાય. એવી રીતે આ 4 ટ્રેકનું પણ મોરબીનું ટ્રાફિક અહીંથી નીકળે એટલે આગામી દિવસોમાં ભાવો જમીનના હજી વધવાના છે. અને ભાવો સરકારશ્રીને કીધું કે ભાઈ આપણી દૂરંદર્શીની હિસાબ ભાવ વધ્યા છે, પણ ભાવ વધ્યા છે તો ખેડૂતની જમીન છે તો ઉદ્યોગોને પૈસા ચૂકવીને જ આ જમીન લેવી પડે. અને મુખ્યમંત્રીશ્રીને કાંતિભાઈ અમૃતિયા અમે બંને જેતપરના ઓલામાં ગયા. બરાબર, મંત્રીશ્રી હોય ને તો મંત્રીશ્રી ધારાસભ્ય રજૂઆત કરે, મંત્રીશ્રી એ સરકાર કહેવાય. તો મંત્રીશ્રી સાથે આપણે એટલે ગયા કે ભાઈ ખેડૂતના હિત માટેનો કોઈ પણ નિર્ણય થતો હોય, હું કોઈ પક્ષાપક્ષી કાનો માણી દઉં, પણ મારું કામ શું છે, મારો ખેડૂતને પૈસા મળે, જસ આ લઈ જાય તે લઈ જાય એની સાથે મારે કંઈ મતલબ નથી. મારો ખેડૂત સુખી થાય અને એને સમાધાન થાય, ન્યાય થાય. કંપનીની પણ હું કહેતો હોઉં છું, કંપનીવાળાને પણ, કંપનીને લેટર પણ લખ્યો કે તમે કોઈ પણ પ્રોજેક્ટ કરો છો તે ફોર પ્રોફિટ છે. માનો કે તમે સરકારી હોસ્પિટલ બનતી હોય કે સરકારી સ્કૂલ બનતી હોય, એમાં ક્યાંક જમીન ગઈ હોય અને કોકને ઓછું વળતર મળે કે એકવાર દાનમાં આપે તો પોસાય, કારણ કે સેવાનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ કમાવાનો પ્રોજેક્ટ હોય, કમાવાના પ્રોજેક્ટમાં વળતર આપીને જ આ જગ્યા લેવી જોઈએ. અને મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી હતી કે પહેલા વળતર મળે અને પછી કરી તો એ વ્યાજબી છે. બરાબર, કોઈ પણ જગ્યાએ જે હોય તો એને ખબર પડી જાય, અને પછી ઓછું પડતું હોય તો સરકારની ઉપર કોર્ટ પણ હોય છે. બરાબર, તો આપણે જ્યાં જે હોય બધી બાબતોમાં સાથે રાખી